નમસ્કાર, બ્રેક બાદ હું તૃપ્તિ કપૂરિયા માર્કેટ લાઈવમાં ફરી આપનું સ્વાગત કરું છું અને અત્યારે હવે માર્કેટની અપડેટ પર નજર કરી લઈશું. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ અત્યારે આપણને સારી એવી પોઝિટિવ રેન્જ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એમ કહીશ કે જુલાઈ સિરીઝની શરૂઆત અહીંયા આપણને ખૂબ જ સારી જોવા મળી રહી છે. ખાસ કરીને અગર જો નિફ્ટીના લેવલ્સ પર વાત કરશું તો ગઈકાલે પણ 24,000ના સ્ટ્રોંગ સપોર્ટ સાથે આપણને ક્લોઝિંગ પણ જોવા મળ્યું હતું. આજના દિવસની પણ અગર જો આપણે વાત કરીએ છીએ અત્યારે 24,160નો હાઈ માર્યો છે. ક્યાંક ને ક્યાંક આપણે જોયા છે કે 24,190નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણને જોવા મળે છે. એટલે ડેફિનેટલી અગર જો એને ક્રોસ કરશે ત્યારબાદ આપણને કદાચ એક સારી રેલી ફ્યુચરમાં જોવા મળી શકે. પરંતુ ઓવરઓલ અત્યારે બેંક નિફ્ટીના ફ્રન્ટ પર નજર કરી લઈશું તો અત્યારે લેવલ જે છે અત્યારે હવે 58,000 જે કન્ટિન્યુ આપણે 2 દિવસથી જોતા હતા, જે રેઝિસ્ટન્સ બની રહ્યો હતો, આજે એક સપોર્ટ લેવલ પર અહીંયા કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ત્યાં મિડ કેપ સતત ત્રીજો દિવસ જ્યાં આપણને સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. અત્યારે હવે 62,300ની ઉપર અહીંયા આપણને મિડ કેપ ઇન્ડેક્સ અહીંયા સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. આજના દિવસમાં 0.5%નો ઉછાળો અહીંયા પણ જોવા મળી રહ્યો છે. ડે હાઈની આસપાસ અત્યારે મિડ કેપ ઇન્ડેક્સ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને સ્મોલ કેપ ઇન્ડેક્સના ફ્રન્ટ પર પણ નજર કરશું ત્યાં પણ અહીંયા આપણને સારી એવી ખરીદારી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. આજે 19,000નું લેવલ અહીંયા સ્મોલ કેપ ઇન્ડેક્સે અહીંયા પાર કર્યું છે ઘણા સમય બાદ. આજે આપણને આ એક સ્ટ્રોંગ જે રેઝિસ્ટન્સ હતું આજે અહીંયા એક સપોર્ટ લેવલ તરીકે અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. અને અગર જો સેક્ટર વાઇઝ વાત કરશું તો આજે સૌથી વધુ સપોર્ટ આપનારું સેક્ટર જે છે આઈટી સેક્ટર, લગભગ 4%નો અહીંયા આપણને એક સારો એવો ઉછાળો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. શાનદાર પરફોર્મન્સ છે. ત્યારબાદ મેટલ સેક્ટરનો પણ અહીંયા આપણને સારો સપોર્ટ મળી રહ્યો છે. તમામ સેક્ટર્સ એફએમસીજીને છોડીને તમામ સેક્ટર્સ જે છે આજે આપણને ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. એફએમસીજીમાં એક સારું પ્રેશર અહીંયા આપણે જોઈ રહ્યા છે. પરંતુ હવે આપણી સાથે એલકેપી સિક્યોરિટીના વત્સલ બુવા જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ વત્સલજી. વત્સલજી, માર્કેટની અગર જો આપણે વાત કરશો તો ડેફિનેટલી સેન્ટિમેન્ટ ખાસ કરીને સ્થાનિક લેવલના તો ખૂબ જ અહીંયા આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ક્રૂડ આપણા ફેવરમાં છે, કરન્સી આપણા ફેવરમાં છે, કારણ કે અસ્થિરતા છે, રૂપિયામાં આપણને એક સ્થિરતા જોવા મળી રહી છે. બીજી તરફ એફઆઈઝ સેલિંગ ફ્લો જે છે ત્યાં થોડીક નરમાશ જોવા મળી રહી છે. ડેફિનેટલી આપણા ફેવરમાં આવી રહ્યું છે. પરંતુ અગર જો ફંડામેન્ટલ રીઝન કહો, મોન્સૂન હવે સારો એવો અત્યારે પડી રહ્યો છે. અલ્નીનોની ડેફિનેટલી એક ડર હતો, પરંતુ હવે જોવાનું રહેશે કે આ મોન્સૂન અગર જો સારું રહે છે તો ડેફિનેટલી એનો ઇમ્પેક્ટ તો માર્કેટ પર જોવા મળશે. અને સૌથી બીજું ઇન્ટરેસ્ટિંગ રીઝન આવી રહ્યું છે એ છે ફેસ્ટિવલ, કારણ કે હવે આવનારો સમય છે એ આપણો ફેસ્ટિવલ સિઝન છે, જેને કારણે કરીને ખાસ કરીને આપણે કહીએ છીએ કે સેક્ટર વાઇઝ અહીંયા જે પ્રોડક્ટની બાઇંગ અને મેન્યુફેક્ચરિંગનું જે આપણે કહીએ છીએ તે સપ્લાય જે છે વધતી જોવા મળે છે. તેનો પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ સિલેક્ટેડ સેક્ટર્સ પર જોવા મળી રહ્યા છે. તો આ બધાની વચ્ચે નિફ્ટી જે અત્યારે રેન્જમાં ફરી રહી છે 23,800થી લઈને 24,200ની વચ્ચે, તમને લાગે છે કે જુલાઈ મહિનામાં આ બ્રેક થઈને કાંઈક અપસાઇડ એક મુવમેન્ટ જોવા મળી શકે? અને શું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી એક મુખ્ય ડ્રાઈવર તરીકે કામ કરશે ગ્રોથ માટે? ગુડ મોર્નિંગ તૃપ્તિજી. તો વાત કરીએ લે નિફ્ટી ઇન્ડેક્સની બ્રોડર માર્કેટની, તો અમે એક બુલિશ વ્યૂ પોઈન્ટ જ કેરી કરીએ છીએ. નિફ્ટીની એક રેન્જ છે 23,900 થી 24,300ની, અને ઘણી પોસિબિલિટી છે કે આપણને આ રેન્જનું બ્રેકઆઉટ જોવા મળી શકે એમ છે. અને રાઇટલી પોઇન્ટેડ બેંક નિફ્ટી તે જે ઇન્ડેક્સ છે એ મારા ખ્યાલથી નિફ્ટીને ડાયરેક્શન આપશે આવતા સમયમાં. તો ઓવરઓલ જે નિફ્ટી ઉપર જે વ્યૂ છે એ બુલિશ બની રહ્યો છે. નિફ્ટીનો હાલાકી અત્યારે આપણને થોડા સેશનથી એક રેન્જ બાઉન્ડ કારોબાર થતો નિફ્ટીમાં દેખાઈ રહ્યો છે, પણ જે અંડરટોન છે એ બુલિશ છે. આપણને લોઅર લેવલ્સથી વોલ્યુમ સાથે આપણને બાઇંગ થતી જોવા મળી રહી છે. સેમ ડેરિવેટિવ ડેટામાં પણ કાલના સેશનમાં એક સારું લોંગ બિલ્ડઅપ આપણને નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યું છે. અને 24,000 ઉપર આપણને એક સરસ એવી પુટ રાઇટિંગ જોવા મળી રહી છે. તો ઓવરઓલ સેન્ટિમેન્ટ પણ બુલિશ છે અને નિફ્ટી ઇન્ડેક્સનો અંડરટોન પણ બુલિશ છે. તો એક્સપેક્ટેશન છે કે 24,300નો જે એક રેઝિસ્ટન્સ છે એમાંથી આપણને બ્રેકઆઉટ મળશે અને 24,800 સુધી જવાના નિફ્ટીની પોસિબિલિટી છે. વાત કરી લઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો અહીંયા આપણને પાછલા થોડા સેશનમાં આપણને એક કોન્સોલિડેશન દેખાયું છે બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં. બેંક નિફ્ટી 1,000થી 1,200 પોઈન્ટની રેન્જમાં, જ્યાં 57,200 એક સારા સપોર્ટની જેમ કામ કરેલું છે. અને ઉપર જે રેઝિસ્ટન્સ છે એ 58,500નો છે. બેંક નિફ્ટી ફિલહાલ 58,200 સમથિંગના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. તો બેંક નિફ્ટીમાં પણ જે અંડરટોન છે બુલિશ છે અને આપણે જોઈએ છે કે સપોર્ટ છે ઇઝ શિફ્ટિંગ હાયર. સો દેટ ઇઝ સમથિંગ પોઝિટિવ ઓન ધ ટેકનિકલ ચાર્ટ. તો એક્સપેક્ટેશન છે કે 58,500ના લેવલ્સ ઉપર જ્યારે આપણને બેંક નિફ્ટીમાં બ્રેકઆઉટ મળશે ત્યારે પાછું એક જે બુલિશ મોમેન્ટમ છે એ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળશે અને એના કોન્ટ્રીબ્યુશનથી આપણને નિફ્ટીમાં પણ એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે એમ છે. વાત કરી લઈએ બ્રોડર માર્કેટની, તો ઓવરઓલ બ્રોડર માર્કેટમાં તો નિફ્ટી થોડા ટાઈમથી રેન્જ બાઉન્ડ છે, પણ બ્રોડર માર્કેટમાં આપણને સારું રોટેશનલ બાઇંગ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જે બ્રોડર માર્કેટ પર જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે.
ઓકે, તો ખાસ કરીને ઓવરઓલ બધા જ ઇન્ડેક્સ માટે અહીં આપણને એક પોઝિટિવ વ્યૂ જોવા મળી રહ્યો છે. એટલે કે જુલાઈ સિરીઝ ડેફિનેટલી એક કહી શકાય કે રોકાણ કરવા માટે એક આશાભરી એક સિરીઝ કદાચ જોવા મળી શકે છે આવનારા સમયમાં. અગર જો નિફ્ટીની વાત કરશું તો 24,300નું લેવલ જો અગર બ્રેક કરે છે તો તમને 24,800 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે અને ડેફિનેટલી બેંક નિફ્ટી એક સારી મોમેન્ટમ પણ આવનારા સમયમાં આપી શકે છે. વસલજી, બીજી તરફ આગળ જો આજના દિવસની હું જો વાત કરું છું તો આજે આઈટી સેક્ટરે સૌથી વધુ અહીંયા માર્કેટને સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને મારી નજર બની રહી છે એ છે સ્મોલ કેપ અને મિડ કેપ આઈટી કંપનીઓ પર, જેમાં આજના દિવસની વાત કરશું સોનાટા સોફ્ટવેર શાનદાર પરફોર્મન્સ દેખાડી રહ્યું છે. એમ્ફેસિસ પર નજર બની રહી છે. બીજી તરફ એચસીએલ ટેક પર નજર કરીએ, ટાટા ટેક પર પણ નજર કરીએ, કારણ કે ગઈકાલે જે હિસાબે કેપીઆઈટી ટેકમાં જે પરફોર્મન્સ આપણે જોયું, ખરાબ જે પરિણામ આવ્યા તેમના, જે હિસાબે કંપનીએ પોતાના અનુમાન ખરાબ ડિક્લેર કર્યા, તેનો સૌથી વધુ ફાયદો ટાટા ટેકને જોવા મળી રહ્યો છે અને શાનદાર પરફોર્મન્સ કન્ટિન્યુ કરી રહ્યું છે. આજે પણ ટાટા ટેકને લઈને પોઝિટિવ આપણને સમાચાર પણ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને એક યુએસની કંપની સાથે તેમને લગભગ તેમને 1,300 કરોડના કંઈક ઓર્ડર્સ તેમને એમની સાથે ડીલ કરેલી છે. તો એનો પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક ફંડામેન્ટલી જોવા મળી રહ્યો છે. તો અહીંયા તમારું ધ્યાન કેવું બની રહ્યું છે? જી, વાત કરીએ નિફ્ટી આઈટી ઇન્ડેક્સની, મિડ કેપ આઈટી ઇન્ડેક્સની, તો નિફ્ટી આઈટી એક બહુ જ એક ક્રુશિયલ મંથલી સપોર્ટ પાસે હતું. એટલે જે 1000 થી 1500 પોઈન્ટનું એક બાઉન્સ હતું એ એક્સપેક્ટેડ હતું. અને પણ ઓવરઓલ જો વ્યૂ પોઈન્ટ છે એ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ માટે બુલિશ નથી બની રહ્યો. આને એક ડેડ કેટ બાઉન્સની જેમ જ જોવું જોઈએ ઓવરઓલ. તો ઓવરઓલ એક્સપેક્ટેશન છે કે ફોર વેરી શોર્ટ ટર્મ આપણને 27,200 સુધી, 27,500 સુધીના લેવલ્સ જોવા મળી શકે એમ છે. પણ મારા ખ્યાલથી એક્સપેક્ટેશન છે કે ત્યાંથી એક રિજેક્શન મળી શકે છે માર્કેટનું. એટલે ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એટલો બુલિશ નથી બની રહ્યો. બુલિશ વ્યૂ પોઈન્ટ ત્યારે જ બનશે જ્યારે ઇન્ડેક્સ આપણને 29,000ની ઉપર ક્લોઝિંગ આપશે, જેથી અહીંથી 3,000 પોઈન્ટ ઉપર છે. ત્યાં સુધી મારા ખ્યાલથી આમાં એક કોશિયસ સ્ટાન્સ રાખીને ચાલવું જોઈએ નિફ્ટી આઈટી અને મિડ કેપ નિફ્ટી ઇન્ડેક્સમાં. વાત કરી લઈએ ટાટા ટેકની, તો ટાટા ટેકમાં આપણને એક સારા એવા અપટ્રેન્ડ પછી એક કરેક્શન જોવા મળ્યું હતું સ્ટોકમાં, અને સ્ટોકે સપોર્ટ લીધો પોતાના 38.2% રિટ્રેસમેન્ટ લેવલ પરથી, અને ત્યાંથી આપણને એક સારું એવું બાઇંગ અને જે કેન્ડલસ્ટિક ફોર્મેશન છે એ આપણને એક મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક ફોર્મેશન આપણને જોવા મળી રહ્યું છે. સ્ટોકમાં આપણને એક મોમેન્ટમ ત્યારે જોવા મળશે જ્યારે સ્ટોક આપણને ક્લોઝિંગ આપશે 720ની ઉપર. 720ની ઉપર જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે ત્યારે આપણને પાછું સ્ટોકમાં 760 ને 780ના લેવલ આપણને જોવા મળી શકે એમ છે. ફિલહાલ સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 685ના લેવલ ઉપર. અને ઉપર જે રેઝિસ્ટન્સની વાત કરીએ તો એ 23.8% જે ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ છે તે એનું એક રેઝિસ્ટન્સ છે શોર્ટ ટર્મ માટે. 720 પછી આપણને મોમેન્ટમ પિકઅપ થતું જોઈ શકીએ છીએ ટાટા ટેકમાં. ઓકે, તો ખાસ કરીને વત્સલજી તરફથી જે લેવલ્સ છે તેને અહીંયા ખાસ વોચ લિસ્ટમાં રાખવાના રહેશે. પરંતુ જો તમારી પાસે પોઝિશન છે તો તમે 685 અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ હાલમાં કાઉન્ટર પર લાગી રહ્યો છે, અને અપસાઇડ તમને 780 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. પરંતુ લઈને અનુકૂળ બ્રેક બાદ નજર કરશું સરકારી બેંક્સ ઉપર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. વસલજી આપણી સાથે જોડાયેલા છે. વસલજી, ખાસ કરીને અત્યારે આપણે જોઈશું કે હવે જુલાઈ સિરીઝમાં કે 9 જુલાઈથી લગભગ કંપનીઓના રિઝલ્ટ જે છે ચાલુ થતા જોવા મળશે. એની પહેલાં આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને બિઝનેસ અપડેટ નંબર્સ આવતા જોવા મળે છે. અને ખાસ કરીને આજના દિવસની અગર જો વાત કરશું તો ઘણી બધી પ્રાઇવેટ સરકારી બેન્કોએ પોતાના Q1 FY27ના બિઝનેસ અપડેટ નંબર જાહેર કર્યા છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ નંબર છે કે ઓલમોસ્ટ બધી જ કંપનીના લોન અને ડિપોઝિટ ગ્રોથ નંબર ખૂબ જ આપણને સારા જોવા મળી રહ્યા છે એક્સપેક્ટેશન કરતાં. તો ઓવરઓલ અહીંયા તમે સરકારી બેંક્સનો તો ડેફિનેટલી આપણે એક્સપેક્ટેશન વધારે માનીએ છીએ કમ્પેરેટિવલી પ્રાઇવેટ બેંક. તો ખાસ કરીને કેનેરા બેંક, ઇન્ડિયન બેંક પર તમારું કેવું ધ્યાન બની રહ્યું છે? અને SBI 990નો સ્ટ્રોંગ સપોર્ટ આપણે જોયો, અને ત્યારબાદ આજના દિવસની અગર જો આપણે વાત કરશું તો હવે 1050ની ઉપર હવે અહીંયા સસ્ટેન થઈ રહ્યો છે, જે લગભગ રેઝિસ્ટન્સ હતું તેને ક્રોસ કરીને હવે અહીંયા ઉપર આવી ગયું છે. તો ત્યાં ટેકનિકલી તમારી નજર કેવી બની રહી છે? જી, સૌથી પહેલા આપણે PSU ઇન્ડેક્સની વાત કરીએ તો આપણને એક ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે, એક રિકવરીનો ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે ઇન્ડેક્સમાં. પણ મોમેન્ટમ આપણને જે ઇન્ડેક્સ છે એમાં વીક છે થોડું, અને મને લાગે છે કે થોડો ટાઈમ લાગી શકે છે. આફ્ટર ફ્યુ મોર કોન્સોલિડેશન સેશન્સ આપણને એક સારું એવું મોમેન્ટમ બનતું દેખાઈ શકે છે. તો ફિલહાલ તો એક એક્યુમ્યુલેશન ઝોનમાં કહી શકો તમે PSU બેંક જે ટેકનિકલ ચાર્ટ ઉપર દેખાય છે.
પણ જે બેંકમાં મોમેન્ટમ લાગે છે, રાઇટલી પોઇન્ટેડ, એસબીઆઈ એક બેંક છે કે જ્યાં કમ્પેરેટિવ રિલેટિવ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે ઇન્ડેક્સના મુકાબલામાં. તો એસબીઆઈમાં એ ખરીદી કરીને ચાલી શકાય છે. તમારો એક સ્ટોપ લોસ રહેવો જોઈએ 1020 નો, અને ઉપર જો આપણને પીએસયુ બેંકમાં સેક્ટર રોટેશનમાં બાઇંગ આવતું દેખાશે ત્યારે આપણને એસબીઆઈમાં પણ સેક્ટોરિયલ સપોર્ટથી બાઇંગ દેખાશે અને આપણને 1160 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. બીજી એક જે મારા ધ્યાનમાં છે બેંક છે મહારાષ્ટ્ર બેંક. તો મહારાષ્ટ્ર બેંકમાં આપણને એક રિલેટિવ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, સારી એવી વીકલી ચાર્ટ પર એક મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. તો સ્ટોકને એક મહારાષ્ટ્ર બેંક મને સારો લાગે છે. તો આ બે બેંક છે મને સારી લાગે છે. તમે વાત કરી કેનરા બેંકની, તો કેનરા બેંક પોતાના સપોર્ટ લેવલ ઉપર છે, રાઇટલી પોઇન્ટેડ એક્યુમ્યુલેશન ઝોનમાં છે. સ્ટોકમાં એક મોમેન્ટમ બનતું ત્યારે દેખાશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉટ ધ લેવલ ઓફ 131. ત્યાં સુધી મને લાગે છે કે એક મોમેન્ટમ એક એક્યુમ્યુલેશન ફેઝમાં છે. નીચે એક સપોર્ટ હોવો જોઈએ 120 નો. ઓકે, તો ખાસ કરીને અહીં આપણે 3 બેંક પર ડિસ્કશન કર્યું છે, સરકારી બેંક પર, પરંતુ વત્સલજીને અહીંયા બેંક ઓફ મહારાષ્ટ્ર ખાસ પસંદ આવી રહ્યો છે, પરંતુ એસબીઆઈ અને કેનરા બેંક માટે પણ અહીંયા પોઝિશન હોલ્ડ કરવાની સલાહ આપણને મળી રહી છે. વત્સલજી, ત્યારબાદ અગર જો આજના દિવસની વાત કરશું તો એક્સાઇટ ઇન્ડસ્ટ્રીમાં આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. ડેફિનેટલી કાઉન્ટર અત્યારે આપણે ડે હાઈની આસપાસ લગભગ કારોબાર કરી રહ્યું છે. હું એનું મેઇન કારણ એ ગણી રહી છું કે હીરો મોટો કોર્પે આજે ડિક્લેર કર્યું છે કે તેઓ આંધ્રપ્રદેશમાં તેઓ લગભગ 3200 કરોડનું તેઓ અહીંયા રોકાણ કરવા જઈ રહ્યા છે, જેનો ક્યાંક ને ક્યાંક ફાયદો જે છે અહીંયા આપણને એક્સાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં મળશે, કારણ કે લિથેનિયમને લઈને લિથેનિયમ આયરનનું જે ઉત્પાદન જે છે તેનું મેન્યુફેક્ચરિંગનું કામ જે છે તે એક્સાઇટ ઇન્ડસ્ટ્રી કરે છે, જેનો સીધો ફાયદો જે છે કહી શકાય કે મોટા ઓર્ડર્સ જે છે તે એને હીરો મોટો કોર્પ પાસેથી મળવાના છે. તો આનો જે ઇનડાયરેક્ટલી ફાયદો જે થઈ રહ્યો છે એક્સાઇટ ઇન્ડસ્ટ્રીઝ જે, તો અહીંયા તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? એક્સાઇટ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો સ્ટોક એક ડાઉન ટ્રેન્ડમાં હતું. ડાઉન ટ્રેન્ડ પછી સ્ટોક અત્યારે ફિલહાલ એક રિકવરી સ્ટેજમાં છે. તો ઓવરઓલ એક વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે, કારણ કે આપણને પાછલા વીકલી ચાર્ટ ઉપર જોઈ શકીએ છીએ કે સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ છે. અને આજે સ્ટોકમાં આપણને એક ડેઈલીના ચાર્ટમાં આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અબાઉ ધ લેવલ ઓફ 4010. બ્રેકઆઉટ લેવલ ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે 430ના લેવલ પર. મારા ખ્યાલથી 430ના લેવલને જ્યારે સ્ટોક ક્રોસ કરશે ત્યારે આ જે રિકવરી છે ત્યાંથી એક રિવર્સલના સ્ટેજમાં એક ટ્રાન્ઝેક્શન જોવા મળશે. તો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. પણ 430 ઉપર એક રેઝિસ્ટન્સ છે. 430ના રેઝિસ્ટન્સ ઉપર સ્ટોકમાં આપણને સારી એવી એક રિવર્સલ જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 500. આપણને એક રિન્યુડ અપટ્રેન્ડ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 390 પર, અને ઉપર જે રેઝિસ્ટન્સ છે એ 430નો રેઝિસ્ટન્સ છે, અને વ્યૂ પોઈન્ટ છે બુલિશ છે સ્ટોકમાં. ઓકે, તો એક બુલિશ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. 390ના સ્ટોપ સાથે તમે અહીંયા પોઝિશન બાય કરી શકો છો. 430 અપસાઇડ તમને લેવલ્સ પણ જોવા મળી શકે છે. વત્સલજી, બીજી તરફ અગર જો વાત કરશું તો જુલાઈ સિરીઝની શરૂઆત ઓટો સેગમેન્ટ માટે ખૂબ જ શાનદાર રહી છે, કારણ કે આ વખતે આપણે જોયું કે જૂન ઓટો નંબર્સ જે છે તે ખૂબ જ શાનદાર આવ્યા છે ઓલમોસ્ટ કંપનીઓના. હીરો મોટો કોર્પને આપણે બાદ કરી લઈએ, કારણ કે ત્યાં થોડા મિક્સર નંબર્સ છે. મહેન્દ્રાના નંબર્સ પણ આપણને મિક્સર જોવા મળી રહ્યા છે. પરંતુ બીજી તરફ અગર જો આપણે નજર કરશું તો ખાસ કરીને ટાટા મોટર્સ કમર્શિયલના નંબર્સ પર નજર કરી લઈએ, કે પછી આપણે ટુ વ્હીલર્સ નંબર પર ઈવી સેગમેન્ટ પર નજર કરશું તો ત્યાં સૌથી સારા નંબર્સ જોવા મળી રહ્યા છે. તો ઓટો સેગમેન્ટમાં તમારું ધ્યાન કેવું બની રહ્યું છે, અને ઓવરઓલ અહીંયા તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સિઝન ડિમાન્ડ પણ આપણને જોવા મળવાની છે. જી, ઓટો સેગમેન્ટની વાત કરીએ તો હું નિફ્ટી ઓટોની વાત કરું તો નિફ્ટી ઓટો તો ફિલહાલ એક ટાઈટ રેન્જમાં આપણને કોન્સોલિડેશન થતું જોવા મળી રહ્યું છે. અને ઓટો સેગમેન્ટની વાત કરીએ, ઓટો ઇન્ડેક્સની અંદર ઘણા બધા ઓટો એન્સેલરી પણ છે, ટુ વ્હીલર પણ છે, ફોર વ્હીલર પણ છે. તો એમાં આપણને એક મિક્સ કામકાજ થતું જોવા મળી રહ્યું છે, જ્યાં અમુક સ્ટોક છે એમાં એક મોમેન્ટમ બનતું દેખાઈ રહ્યું છે, જેમ કે મારુતિ છે. ટીએમસીવીમાં એક રિકવરીનું આપણને એક મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. પણ અમુક સ્ટોક છે જેમાં આપણને મોમેન્ટમ વીક થતું દેખાઈ રહ્યું છે, જેમ કે હીરો મોટો કોર્પ છે, આઈશર મોટર્સ છે. તો અને પણ ઓટો એન્સેલરી છે એમાં આપણો વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે, કારણ કે ત્યાં આપણને સારું એવું એક મોમેન્ટમ દેખાઈ રહ્યું છે, જેમાં એક સોનાકોમ જે એક સ્ટોક છે જેમાં આપણને સારું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. ટુ વ્હીલરની સેગમેન્ટની વાત કરીએ તો આપણને ટીવીએસ મોટર્સમાં એક સારું એવું મોમેન્ટમ બનતું બુલિશ મોમેન્ટમ બનતું દેખાઈ રહ્યું છે. પણ બજાજ ઓટોમાં આપણને થોડું વીક મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ એક મિક્સ કામકાજ થતું દેખાઈ રહ્યું છે, એટલે આપણને જે ઇન્ડેક્સ છે એ કોન્સોલિડેશન ઝોનમાં દેખાઈ રહી છે.
એક મિશ્ર અહીંયા આપણને કારોબાર જે છે સિલેક્ટેડ સેક્ટર્સ વાઇઝ આપણને સ્ટોક્સ વાઇઝ જોવા મળી રહ્યા છે, અને જેમાં ખાસ કરીને સોના BLW એટલે કે ઓટો એન્સિલરી કંપનીમાં ખાસ આ કાઉન્ટર તેમને પસંદ આવી રહ્યું છે. અને બીજી તરફ TVS મોટર્સ પણ ખાસ અહીંયા એક સારો અહીંયા આવનારા સમયે મોમેન્ટમ તમને જોવા મળી શકે છે. વસલજી, અગર જો હું બઝિંગ સ્ટોક્સ વાઇઝ અગર જો મિડ કેપ પર નજર કરું છું તો ખાસ કરીને AB ફેશન પર અત્યારે મારી નજર બની રહી છે. એક્ઝેક્ટલી અત્યારે આ કાઉન્ટર લગભગ તેના 20 DMA ને ક્રોસ કરી ચૂક્યો છે. સારા વોલ્યુમ અહીંયા જોવા મળી રહ્યા છે અને અત્યારે 50 DMAની લગભગ એની નજીક અહીંયા કારોબાર કરી રહ્યો છે. તો અહીંયા ખાસ કરીને AB ફેશન પર તમારી નજર કેવી બની રહી છે? ટેકનિકલી આ લેવલ્સ પર હવે અહીંયા કાઉન્ટર પર શું કરવું જોઈએ? જી AB ફેશનની વાત કરીએ તો સ્ટોક ક્લિયરલી એક ડાઉન ટ્રેન્ડમાં છે, જ્યાં આપણને લોઅર હાઈસ બનતા દેખાઈ રહ્યા છે. પણ પાછલા થોડા સેશનથી આપણને સ્ટોકમાં એક લાંબા ડાઉન ટ્રેન્ડ પછી એક બેઝ ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું છે, જ્યાં આપણને એક સ્ટોક એક કોન્સોલિડેશન ફેઝમાં જતો એક ઇક્વિલિબ્રિયમ બનતું દેખાઈ રહ્યું છે. તો મતલબ મને લાગે છે કે સ્ટોક એક એક્યુમ્યુલેશન ફેઝમાં છે. સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે, બેઝ સપોર્ટ બની રહ્યો છે 58ના લેવલ પર. તો સ્ટોકમાં ફિલહાલ તો મને લાગે છે કે એક રિકવરી આવી શકે એમ છે, પણ સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે 63ના લેવલ પર. 63ની ઉપર જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે ત્યારે આપણે સ્ટોકમાં 71 તરફ એક રિકવરી જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ તો 58ને એઝ અ સપોર્ટ જોવો જોઈએ, અને કોઈ પણ પોઝિશન હોય તો 58ને એક સ્ટોપ લોસની સાથે પોઝિશન હોલ્ડ કરી શકે એમ છે. અને ફ્રેશ લોંગ પોઝિશન માટે 63ના લેવલ ઉપર જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે છે ત્યારે એક રિકવરી મોમેન્ટમ આપણને જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 71. ઓકે, તો અહીંયા 58ના સ્ટોપ લોસ સાથે તમે AB ફેશનમાં પોઝિશન અહીંયા હોલ્ડ કરી શકો છો. અપસાઇડ તમને 60થી ત્યારબાદ 70ની અપસાઇડના પણ તમને મોમેન્ટમ તમને લેવલ્સ જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ વ્યૂ હાલમાં જોવા મળી રહ્યો છે, પરંતુ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ છે. પરંતુ લઈને નાનો બ્રેક બાદ નજર કરશું વસલજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે, અને વત્સલ આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. વત્સલજી, જણાવશો કે આજે તમારા રડામાં કયા કોલ્સ છે? જી 3 સ્ટોક છે. પહેલો છે નાઇકા. તો નાઇકાનો એક મિડ ટર્મ કોલ રહેશે. સ્ટોકમાં આપણને એક બે બુલિશ પેટર્ન વીકલી ચાર્ટ ઉપર બનતી દેખાઈ રહી છે, જેમાં એક બેઝ ઓન બેઝ ફોર્મેશન પછી સ્ટોકે એક રેક્ટેંગલ પેટર્નમાં આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે વીકલી ચાર્ટમાં. તો સ્ટોક ઉપર એક બુલિશ વ્યૂ પોઈન્ટ અને બુલિશ બાયસનેસ સાથે ટ્રેડ કરવું જોઈએ. 310 સ્ટોક ચાલે છે. 292 ને એક સ્ટોપ લોસ સાથે પોઝિશન લઈ શકાય એમ છે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 340ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. બીજો રહેશે સોનાકોમ. તો સોનાકોમને બાય કરી શકાય એમ છે. એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 616નો, અને ઉપર જે ટાર્ગેટ છે એ આપણને 675 અને 685ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ત્રીજો મારો જે સ્ટોક છે એ છે મારિકો. તો મારિકોમાં આપણને ક્લિયરલી 849ના લેવલ્સ ઉપર એક બ્રેકઆઉટ આવતું દેખાઈ રહ્યું છે. તો સ્ટોકને બાય કરી શકાય એમ છે. આ એક વેરી શોર્ટ ટર્મ કોલ રહેશે. 838નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને ઉપર જે ટાર્ગેટ છે એ આપણને 880 અને 890ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આપણને 3 ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે નાઇકા, જ્યાં 340ના ટાર્ગેટ નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે 299ની. બીજું છે સોના BLW, જ્યાં અપસાઇડ 675 685ના ટાર્ગેટ નીચે સ્ટોપ લોસની વાત કરશું તો 616 રાખવાની સલાહ છે. અને ત્રીજું FMCGની દિગ્ગજ કંપની મેરિકો, જ્યાં 890 880ના ટાર્ગેટ્સ મળી રહ્યા છે. નીચે સ્ટોપ લોસ 838 રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. એટલે 3 કાઉન્ટર્સ જે છે વસલજીને ખાસ અહીંયા ટ્રેડિંગ કોલ્સ માટે પસંદ આવતા જોવા મળી રહ્યા છે. વસલજી, બીજી તરફ અગર જો નજર કરશું તો આજે JK ટાયર્સ પર પણ એક સારી અહીંયા આપણને ખરીદારી જોવા મળે છે. ઓવરઓલ પૂરું ટાયર સેગમેન્ટ પર અગર જો નજર બનાવીએ છીએ ત્યાં આપણને એક સારી ખરીદારી છે. ચાહે JK ટાયર પર નજર બનાવું, MRF પર નજર બનાવીએ કે CH પર આપણે નજર કરીએ, દરેક સેગમેન્ટ દરેક શેર્સમાં આપણને સારી ખરીદારી જોવા મળી રહી છે. અને અત્યારે જ નહીં, આ લાસ્ટ 5 સેશનથી હું જોઈ રહ્યું છું કે ટાયર સેગમેન્ટમાં સારું મોમેન્ટમ છે. તો અહીંયા તમારું ધ્યાન કેવું બની રહ્યું છે, અને કયું કાઉન્ટર ખાસ અહીંયા તમને પસંદ આવી રહ્યું છે? જી આપણે તૃપ્તિજી વાત કરીએ, ટાયર સેગમેન્ટની વાત કરીએ તો ડાયરેક્ટલી આ જે કાઉન્ટર છે એનું રિલેશન ક્રૂડ ઓઇલના પ્રાઇસીસથી છે. તો સ્ટોક જે સેગમેન્ટ છે એમાં આપણને સારું એક બુલિશ મોમેન્ટમ આજથી 3 મહિના પહેલા જોવા મળ્યું હતું, પણ આ જે યુદ્ધને કારણે ક્રૂડના પ્રાઇસ ઉપર ગયા અને આપણને એક નેગેટિવ સેન્ટિમેન્ટ જે સેગમેન્ટ છે એમાં બનતું દેખાઈ રહ્યું હતું. પણ હવે જ્યારે પ્રાઇસીસ સ્ટેબિલાઇઝ થયા છે, આપણને એક સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. તો પાછું એક આપણને એક સેન્ટિમેન્ટ પોઝિટિવ બનતું દેખાઈ રહ્યું છે આ કાઉન્ટરમાં. તો મને લાગે છે કે અહીંથી જે ડેન્ટ વાઈ ગયો હતો એક ટ્રેન્ડને, તો પાછી એક રિકવરી થશે, અને મને એક રિવર્સલ ની પણ પોસિબિલિટી છે.
તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે, ઓવરઓલ ટાયર સેગમેન્ટ ઉપર તમે જેકે ટાયર કયો, સીએટ કયો, એમઆરએફ લઈ લો, અપોલો ટાયર, તો વ્યૂ પોઈન્ટ એક બુલિશ બની રહ્યો છે. પણ એમાં મને જે સૌથી સારું જેનું ટેકનિકલી લાગે છે તો એ છે સીએટ. સીએટનું જે ચાર્ટ સેટઅપ છે એમાં આપણને ક્લિયરલી એક બ્રેકઆઉટ વિઝિબલ છે. તો સ્ટોક પર એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. પણ હાલાકી સ્ટોક ફિલહાલ એક પોતાના રેઝિસ્ટન્સ ઝોન પાસે છે, જે 3800 નો છે, 3830 નો એક રેઝિસ્ટન્સ છે. તો આમાં એક કન્ડિશનલ બાય રહેશે, 3830 ઉપર બાય કરવાનું રહેશે. ઉપર જે ટાર્ગેટ આપણને જોવા મળી શકે એમ છે એ 4150 ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. નીચે સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 3650 ના લેવલ પર. ઓકે, તો ખાસ કરીને અહીંયા આપણને સીએટ માટે એક પોઝિટિવ વ્યૂ મળી રહ્યો છે. લગભગ 4100 ઉપર સાઈડના પણ તમને લેવલ્સ જોવા મળી શકે છે. એટલે ટાયર્સ કંપનીમાં સીએટ પર નજર બનાવવાની રહેશે. પછી ત્યારબાદ અગર જો મારી નજર બની રહી છે તો એ છે બની રહી છે ખાસ કરીને અહીંયા બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર. ડેફિનેટલી એ પણ આપણે કહી રહ્યા છે કે ઓટો એન્સેલરીનું જ કાઉન્ટર છે. અહીંયા એટલા માટે નજર બનાવું છું કારણ કે એક ઘણા સમયથી એક કહી શકાય કે ન્યૂઝ બેઝલી આ કાઉન્ટર ચાલી રહ્યું છે. જેવું કંઈક મોમેન્ટમ આવે છે, આપણને એક મોમેન્ટ બની રહ્યું છે, પાછું ક્યાંક ને ક્યાંક પ્રેશર આવી રહ્યું છે. આજના દિવસની પણ વાત કરશું તો સતત આજે બીજો દિવસ છે જ્યાં આપણને એક સારી એવી ખરીદારી અહીંયા જોવા મળી રહી છે. તો અહીંયા આ લેવલ્સ ઉપર તમે આને કેવી રીતે જોઈ રહ્યા છો અહીંયા? જી, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીના ઓવરઓલ ચાર્ટ સેટઅપની વાત કરીએ તો ફિલહાલ સ્ટોકમાં આપણને એક લોઅર હાઈઝનું એક આપણને ચાર્ટ સ્ટ્રક્ચર જોવા મળી શકે એમ છે. અને પાછલા થોડાક સેશનથી સ્ટોકમાં એક ડાઉનવર્ડ્સ કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. 2 થી 3 સેશનથી સ્ટોકમાં આપણને 2150 ના લેવલ પર એક બેઝ ફોર્મેશન બનતું એવું દેખાઈ રહ્યું છે. પણ ફિલહાલ મારા ખ્યાલથી સ્ટોક એક મૂવિંગ એવરેજના ક્લસ્ટરમાં છે, સ્વિંગ હાઈના ક્લસ્ટર છે. તો ઓવરઓલ થોડું મોમેન્ટમ વીક રહી શકે એમ છે. સ્ટોકમાં આપણને એક સારું રિકવરીનું મોમેન્ટમ ત્યારે જ બનતું દેખાઈ શકે એમ છે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 2340. તો 2340નું એક બહુ ક્રુશિયલ લેવલ છે. 2340ની ઉપર જ્યારે સ્ટોક એક ક્લિયર કરશે ત્યારે આપણને સ્ટોકમાં એક મોમેન્ટમ સાથે રિકવરી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2450, 2500. ત્યાં સુધી મારા ખ્યાલથી 2150 એક સપોર્ટની જેમ જોવું જોઈએ. અને ઉપર જે રેઝિસ્ટન્સ છે એ 2260, જ્યાં સ્ટોકની 100 DMA પ્લેસ છે, એને જોવું જોઈએ. ખાસ કરીને 100 DMA લેવલ સુધી તમને અહીંયા આપણને કાઉન્ટર જોવા મળી શકે છે. પરંતુ નીચે અગર જો સપોર્ટની વાત કરશું તો 2150નો એક સ્ટ્રોંગ સપોર્ટ હાલમાં જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને ઓવરઓલ એક પોઝિટિવ વ્યૂ આપણે અહીંયા ગણી રહ્યા છે. વત્સલજી, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે. આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે આપના તરફથી ડિસ્ક્લેમર. જી, આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી છે, ડિસ્કશન કર્યું છે, એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. થેન્ક યુ વત્સલજી અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ ડિસ્કશન.